વર્ષ 1919 હતું. એ સમય દરમિયાન ગુજરાતના કડી વિસ્તારમાં શિક્ષણની ખૂબ જ અછત હતી. સમાજના બાળકો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળતું નહોતું. એ સમય પર એક મહાન વિચારધારાવાળા સમાજસેવક પૂજ્ય છગનભા એમણે નક્કી કર્યું કે શિક્ષણ બધાને મળવું જોઈએ, ગરીબ, અમીર, ગામડા કે શહેરનો ભેદ વગર. આ વિચાર સાથે તેમણે સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી. શરૂઆત માત્ર 6 વિદ્યાર્થીઓ સાથે થઈ. નાનું સ્કૂલ, ઓછા સાધનો, પણ મોટું સપનું, સમગ્ર સમાજને શિક્ષિત કરવાનું. ધીમે ધીમે વિકાસ 1919થી 2000. સમય જતાં જતાં આ સંસ્થા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજો શરૂ થઈ. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ જેવી ફિલ્ડમાં શિક્ષણ આપવા લાગી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગુજરાતમાં એક જાણીતી શિક્ષણ સંસ્થા બની ગઈ. હજારો વિદ્યાર્થીઓ અહીંથી ભણીને શિક્ષક બન્યા, ઇજનેર, ડોક્ટર, મેનેજર બન્યા, સમાજમાં સારા નાગરિક તરીકે ઓળખાયા. યુનિવર્સિટીની જરૂરિયાત 2000 પછી. જ્યારે કોલેજો અને અભ્યાસક્રમો વધી ગયા ત્યારે એક પ્રશ્ન ઊભો થયો. આટલી બધી કોલેજો માટે પોતાની યુનિવર્સિટી કેમ ન હોય? એથી પોતાનો અભ્યાસક્રમ, પોતાનું પરીક્ષા સિસ્ટમ, સંશોધન અને ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવાયો. કેએસવીની સ્થાપના 2007. અંતે સપનું પૂરું થયું. મે 2007 ગુજરાત સરકાર દ્વારા એક કાયદા હેઠળ કેએસવીની અધિકૃત સ્થાપના થઈ. સ્થાપક સંસ્થા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ. સ્થાન ગાંધીનગર, જે કડી નજીક છે. પ્રકાર પ્રાઇવેટ યુનિવર્સિટી. માન્યતા અને મજબૂતી 2009. 19 માર્ચ 2009 યુજીસી તરફથી કેએસવીને સંપૂર્ણ માન્યતા મળી. હવે ડિગ્રી ભારતભરમાં માન્ય. વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધ્યો. નવા કોર્સ અને કોલેજો જોડાયા. વિદ્યાર્થીઓનો વધાલો. શરૂઆત 1919 6 વિદ્યાર્થીઓ. આજે 50,000થી વધુ વિદ્યાર્થીઓ. યુજી, પીજી, પીએચડી. ગુજરાત ઉપરાંત ભારતના બીજા રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ. અહીંથી ભણેલા ઘણા વિદ્યાર્થીઓ મોટી કંપનીઓમાં નોકરી કરે છે, પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે, શિક્ષક અને સંશોધક બન્યા છે. આજની કેએસવી. આજે કડી સર્વ વિશ્વવિદ્યાલય એટલે એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, કમ્પ્યુટર, બીસીએ, એમસીએ, સાયન્સ, આર્ટ્સ, રિસર્ચ અને પીએચડી. આધુનિક કેમ્પસ, લેબ, લાઇબ્રેરી, ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ, સંસ્કાર અને શિક્ષણ બંને પર ભાર. સ્ટોરીનો સાર. 6 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી મુસાફરી 50,000 વિદ્યાર્થીઓની યુનિવર્સિટી સુધી. આ માત્ર યુનિવર્સિટી નથી, આ એક વિચારધારા છે, એક સમાજ સેવા છે, એક શિક્ષણનું આંદોલન છે.